કડીના ધારાસભ્ય કરસન સોલંકીનું નિધન થયું છે। એમએલએ કરસન સોલંકી કેટલાક સમયથી બીમાર હતા। સવારે 10:30 વાગ્યા સુધી તેમના અંતિમ દર્શન કરી શકાશે। 11 વાગે નિવાસસ્થાનેથી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે। ત્યારે ધારાસભ્ય કરસન સોલંકી એસટી બસનો ઉપયોગ પણ કરતા હતા। બીજેપીમાંથી 2017 અને 2022માં તેઓ ચૂંટણી જીત્યા હતા। મહત્વનું છે કે તેમનું નિધન થયું છે અને સવારે 10 વાગ્યા સુધી તેમના અંતિમ દર્શન કરી શકાશે। 10:30 વાગ્યા સુધી અંતિમ દર્શન તેમના થઈ શકશે અને 11 વાગ્યા બાદ તેમના નિવાસસ્થાનેથી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે। ઘણા લાંબા સમયથી એમએલએ કરસન સોલંકી બીમાર હતા, જેને લઈને તેમનું નિધન થયું છે। 11 કલાકે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાયા છે। હિરેન, જણાવશો જે રીતે કરસન સોલંકીજીનું નિધન થયું છે, 11 વાગે તેમની અંતિમ યાત્રા નીકળશે, શું વિગત? 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના કડીના ધારાસભ્ય કે જેઓ 2017માં પણ ચૂંટાયા હતા અને 2022માં ફરીથી બેઠક ઉપરથી ચૂંટાયા હતા। લગભગ છેલ્લા 6 મહિના કરતા વધુ સમયથી કેન્સરની બીમારીથી તેઓ પીડિત હતા અને એમની સારવાર ચાલી રહી હતી। ગઈકાલે મોડી રાત્રે 12 વાગ્યા આસપાસ એમણે હોસ્પિટલની અંદર જ અંતિમ શ્વાસ લીધા છે। આજે એમના અંતિમ સંસ્કાર કડી ખાતે કરવામાં આવશે। સવારના સમયે એમના નશ્વર દેહને ત્યાં દર્શન માટે પણ રાખવામાં આવશે। જંખના એકમાત્ર ધારાસભ્ય ગુજરાતમાં અત્યારે એવા હતા કે જેની સાદગી થી લોકો જાણતા હતા। એસટી બસનો ઉપયોગ ધારાસભ્યો જો કોઈ કરતા હોય તો માત્ર કરસન સોલંકી જ એસટી બસનો ઉપયોગ કરતા હતા। આ સાથે સચિવાલય હોય કે ગાંધીનગર સદસ્ય નિવાસ હોય, ચાલીને ફરવા માટે ટેવાયેલા અને સાદગી એટલે કે ગાંધીવાદી હોવાના કારણે સફેદ જબ્બો લેગો પહેરી અને સતત ચાલતા હતા। ક્યારેક ગાંધીનગરના માર્કેટની અંદર થેલી લઈને શાકભાજી લેવા માટે નીકળ્યા હોય એવા દ્રશ્યો પણ લોકોએ જોયેલા છે। સાદગીનો પર્યાય ગણાતા આ કડીના ધારાસભ્યે ગઈકાલે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા છે। આજે કડીમાં એમના નશ્વર દેહને લોકો શ્રદ્ધાંજલિ અર્પી અને એમને અંતિમ સંસ્કાર કરવામાં આવશે। જી, આભાર હિરેન સમગ્ર માહિતી બદલ।